મિત્રો આપણે આજે કિશનસિંહ ચાવડા જીપ્સી છે, એમનો ચરિત્ર નિબંધ છે અમૃતા, એ ભણવો છે. આ નિબંધમાં હું તમને પહેલાં પાઠ્યપુસ્તક છે એના આધારે તમામ બાબત સમજાવી દઉં છું. પછી તમને આ અહીંયા જે આપેલા સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ એ દરેક સમજાવું છું. બરાબર ને? અમૃતા ચરિત્ર નિબંધ છે એ કિશનસિંહ ચાવડા જીપ્સી છે, એમનો સરસ મજાનો એક નિબંધ છે. આમ તો એમને ચરિત્ર છે, એમની બેનનું ચરિત્ર છે એ લીધેલું છે. એમની નાની બેન છે અમૃતા, જેને અમુ તરીકે ઘરના તમામ ઓળખતા, એ ચરિત્ર નિબંધ છે. પહેલાં આપણે કિશનસિંહ ચાવડાનો પરિચય લઈ લઈએ, એટલે વિષય પ્રવેશ કરી અને પછી આગળ વધીએ. નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક તેમજ અનુવાદક કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા, એટલે કે જીપ્સીનો જન્મ વડોદરામાં થયો હતો. એમનો જન્મ વડોદરામાં થયો હતો. તેઓ સુરત જિલ્લાના સચિન પાસેના ભાંજ ગામના હતા. સુરતમાં સચિન આવ્યું ત્યાંનું ભાંજ ગામ છે, ત્યાંના હતા. તેમણે વડોદરા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ તેમજ શાંતિ નિકેતન કલકત્તા ખાતે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. મુંબઈની ફેલોશિપ હાઈસ્કૂલમાં થોડો સમય શિક્ષક તરીકે સેવા આપી હતી. વડોદરામાં સાધના મુદ્રણાલયની સ્થાપના કરી. પાછળથી અલમોડા પાસેના મિર્તોલા આશ્રમમાં નિવાસ કર્યો હતો. આ એમના જીવન વિશેની વાત છે. જીવન શ્રદ્ધા અને જીવન માંગલ્યની ભૂમિકા પરથી રંગદર્શી માનસની અનેક મુદ્રાઓ ઉપસાવતું ચિત્રાત્મક શૈલીનું એમનું ગદ્ય ગુજરાતી ગદ્ય સાહિત્યમાં વૈયક્તિક પરિમાણ પ્રગટાવે છે. કિશનસિંહ ચાવડા છે, એમણે રેખાચિત્ર, સંસ્મરણ અને આત્મકથાના ત્રિવિધ સ્તરને સ્પર્શતા અમાસના તારા પુસ્તકમાંના પ્રસંગોમાં જીવનના અનુભવોનું વિધાયક બળ છે. જીપ્સીની આંખેમાં સંસ્મરણોનો સુચારુ આલેખ છે. એમણે એક સંસ્મરણ ગ્રંથ લખેલો છે જીપ્સીની આંખે. પછી તારા મૈત્રક અંગત ચરિત્ર રેખાઓનું નોંધપાત્ર પુસ્તક છે. કયું પુસ્તક? તારા મૈત્રક. એ ચરિત્ર રેખાનું પુસ્તક છે. સમુદ્રના દ્વીપ જીવન વિશેના માર્મિક લેખોનો સંગ્રહ છે. એમણે પોતાના જીવન વિશે ઘણા બધા લેખ લખેલા છે, અને એ કયા પુસ્તકમાં છે? સમુદ્ર દ્વીપમાં. આ દ્વીપનો ટાપુ થાય. હસ્વદ્વીપ હોય તો એનો અર્થ છે હાથી થાય. અમાસથી પૂનમ ભણીમાં આધ્યાત્મિક લેખો છે. અમાસથી પૂનમ ભણી એ એમના આધ્યાત્મિક લેખોનો એક સંગ્રહ છે. તેમણે ધરતીપુત્રી નવલકથા, કઈ નવલકથા લખી છે? ધરતીપુત્રી. અને 2 વાર્તા સંગ્રહ લખેલા છે. તેમજ કુમકુમ અને શર્વરી વાર્તા સંગ્રહો પણ આપ્યા છે. ધરતીપુત્રી એમની નવલકથા છે, અને કુમકુમ અને શર્વરી એ વાર્તા સંગ્રહો પણ આપ્યા છે. હિન્દી સાહિત્યનો ઇતિહાસ અને કબીર સંપ્રદાય એમના અભ્યાસ ગ્રંથો છે. હિન્દી સાહિત્યનો ઇતિહાસ પણ લખેલો છે, અને કબીર સંપ્રદાય એમના અભ્યાસ ગ્રંથો છે. કેટલાક સંપાદનો તેમજ અનુવાદો પણ એમણે પ્રકાશિત કર્યા છે. તેમને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. નર્મદ સુવર્ણચંદ્રક છે એ પણ એમને મળેલો છે. હવે પ્રસ્તુત કૃતિ અમૃતામાં લેખક પોતાની નાની બહેન પ્રત્યેના સ્નેહને પ્રગટ કરે છે. એની નાની બહેન છે, જે એમનું નામ છે અમૃતા, અને અમૃતાના જે એના પ્રત્યેનો પ્રેમભાવ છે, અમુ તરીકે ઘર આખું એમને ઓળખતું, એ અમૃતાના પ્રેમભાવ છે એને અહીં પ્રગટ કરેલો છે. ભાઈના લગ્ન પ્રસંગે અમુની વેદના તેમજ અમૃતા લગ્ન ટાણે ભાઈની વેદનાને લેખકે એટલી રસપ્રદ શૈલીમાં વ્યક્ત કરી છે કે વાચકની આંખ સહજ રીતે જ ભીંજાઈ જાય. આપણા હૃદયની અંદર પ્રેમભાવ હોય તો આપણી આંખમાંથી
આંસુ સરી જાય એવી રીતે ભાઈ બહેનના પ્રેમને અહીં રજૂ કરેલો છે. અમુનો સાસરવાસ અને તેની બીમારી પછી તેની કાયમી વિદાય તો વાચકને અવાચક બનાવી મૂકે છે. કથાની સાથે અમુનો માતા પિતા અને પોતાની સાથેના સ્નેહ સંબંધને પણ લેખકે પ્રસંગોપાત ગૂંથ્યો છે. ખરેખર એટલો બધો સરસ મજાનો આ નિબંધ છે. આપણે વાંચતાની સાથે જ તે મન છે એ દ્રવી ઉઠે. ખરેખર એવો નિબંધ છે જે અમુના ચરિત્રને સરસ રીતે ઉઠાવ આપે છે. અને અમુનો પાંચિકા પ્રેમ એ પાંચિકા પ્રેમને કારણે પ્રગટેલો ભાઈ પ્રત્યેનો સ્નેહ, અમુના અસ્થિ વિસર્જન સાથે થયેલ પાંચિકા વિસર્જન અને ભાઈની વ્યથામય સ્થિતિ, આ બધું જાણે અજાણે ચિત્રપટ ઉપર જોતા અનુભવતા હોઈએ એવું લાગે છે. એટલે આ ખરેખર વાંચતાની સાથે જ તે આપણને ખરેખર હૃદય છે આપણું એ દ્રવી ઉઠે એવી આ અમૃતા છે એ એક ચરિત્ર નિબંધ છે. એને આપણે હવે ભણવાની શરૂઆત કરીએ. મારી નાની બહેનનું નામ તો અમૃતા, પણ સૌ એને અમુના વાલસોયા નામથી જ બોલાવતા. નાની બહેનનું નામ હતું શું? અમૃતા, પણ સૌ એને અમુના વાલસોયા નામથી જ બોલાવતા, એટલે અમુ તરીકે જ ઓળખતા. મારાથી એ 3 વર્ષ નાની. લેખક છે કિશનસિંહ ચાવડા, એનાથી કેટલી 3 વર્ષ નાની હતી. હું 12 વર્ષનો ત્યારે 9ની. અમે ભાઈ બહેન ઉપરાંત જબરા મિત્રો. અમે ભાઈ બહેન તો હતા જ તે. કિશનસિંહ એમ કહે છે કે અમે ભાઈ બહેન તો હતા જ તે. આના ઉપરાંત અમે પાછા જબરા એટલે વધારે પડતા સારા મિત્રો હતા. અમુ ગજબની તોફાની. અમુ છે એ ખૂબ જ તોફાની હતી. હું જરા શાંત. એટલે ફળિયામાં જરા કંઈક છોકરાઓમાં તકરાર જેવું થાય ત્યારે મારા સામાવાળાના તો અમુ બાર વગાડી દે. એટલે જોજો, અમુ તોફાની હતી. લેખક થોડા શાંત હતા. એટલે કોઈ પણની સાથે ફળિયામાં જરા કંઈ કે કાંઈ છોકરાઓ સાથે તકરાર થઈ હોય તો સામેવાળાના તો અમુ બાર વગાડી દે. બાર વગાડી દે એટલે શું? એનું આવી બને. અમુ છે એમની સાથે સારી પટની ઝઘડો કરી લીધી, બાંધી લીધી. ગંઠાયેલું શરીર, તંદુરસ્તીની ખુશ્બુ. આ ખુશ્બુ શબ્દ છે એ જોડણીમાં આવશે. સુગંધ આનો અર્થ થાય. તમે આ શબ્દને યાદ રાખજો ખાસ. સુગંધ અથવા ફોરમ એવા પર્યાય શબ્દમાં પણ પૂછાય. નમણો ચહેરો અને તેજસ્વી ચકોર આંખો. એકદમ નમણો ચહેરો અને તેજસ્વી, આંખમાંથી તેજ નીકળતો હોય એવી ચકોર આંખો. ચકોર એટલે ચારે બાજુ જોઈ શકે. આમ તો ચકોર છે એક પક્ષીનું નામ છે ચકોરે, પણ જે ચાલાક હોય જે વ્યક્તિ એના માટે ચકોરના પર્યાય શબ્દ જોઈએ આપણે તો ચાલાક અથવા તો ચપળ એવો અર્થ થાય અહીંયા. બરાબર? ચકોર એક પક્ષી પણ છે, પણ આ ચાલાક આંખો. અમૃતાની આંખો પર હું મુગ્ધ. એવી એમની આંખો. ભાઈ એમ કહે છે કે એની આંખો પર હું મુગ્ધ. એ આંખો એના સમગ્ર સૌંદર્યનું શિખર છે. એ તો હું જરા મોટો થયો ત્યારે મને ખબર પડી. એટલી સારી એમની મોટી આંખો હતી. સૌંદર્ય એટલે સુંદરતા. પણ અણસમજણમાંય મને એની આંખો બહુ ગમે. કિશનસિંહ એમ કહે છે કે અણસમજણ, હું નહોતો સમજણો ત્યારે મને એની આંખો ખૂબ ગમતી, કારણ કે એવી મોટી આંખો. અને એ આંખો ઉપર ધનુષ્યાકૃતિ રચી રહેલા એના ભવા. ભવા એટલે શું? ભમર. ભવા એટલે શું થાય? ભમર. અહીંયા એક શબ્દ આવ્યો શિખર. શિખર એટલે શૃંગ, ટોચ. ધનુષ્યાકૃતિ રચેલા એના ભવા. હું પંપાળતા થાકું જ નહીં. પછી તો હું અમુના હોય તો હું મારા જ ભવા પંપાળતો અમુને યાદ કર્યા કરું. બેન પ્રત્યેનો પ્રેમ ભાવ છે એ લેખક કિશનસિંહ ચાવડા છે જે જીપ્સી,
એમણે રજૂ કર્યો છે કે હું મારા ભવા પંપાળતા પંપાળતા પણ અમુને યાદ કર્યા કરું. અમુને જોઈને મારા નાની રાજુબા હંમેશા કહેતા, અમુને જોઈને કે મારા નાની રાજુબા હંમેશા કહેતા કે કિશન, તારી બા નાની હતી ત્યારે બરાબર અમૃતા જેવી જ લાગતી હતી. તારી બા નાની હતી ત્યારે બરાબર અમૃતા જેવી જ લાગતી હતી. એમને એમના નાની છે એ હંમેશા, રાજુબા એમના નાની એ હંમેશા કહેતા, અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની. નર્મદા એટલે કોણ? નર્મદા એટલે કિશનસિંહ ચાવડા છે જે એમના મમ્મી, એની બા કીધા ને એટલે એમના મમ્મી. નર્મદા જેવી જ રૂપાળી થવાની. નર્મદા શબ્દ કઈ રીતે લખાય? જોડણીમાં છેલ્લે હું આપવાનો છું, આપ ધ્યાન આપશો. એક દિવસ રાજુબાએ મને અને અમુને બંનેને બાના બાળપણની એક વાત કહી. કે બાળપણની એક વાત કહી, બાના બાળપણની. નર્મદા ત્યારે 9-10 વર્ષની હશે. નર્મદા કેવડી હશે? 9-10 વર્ષની હશે. હું બહુ માંદી પડેલી. એક દિવસ રાજુબાઈએ મને અને અમુને બંનેને બાના બચપણની એક વાત કહી. બા એટલે કોના? કિશનસિંહ ચાવડા અને અમૃતા, એ બંનેના બા એટલે કોણ? નર્મદા. વાત કોણ કરે છે? રાજુબા. રાજુબા એટલે કોણ? લેખકના નાની. એ કહે છે કે નર્મદા ત્યારે 9-10 વર્ષની હશે. નર્મદા એટલે કિશનસિંહના મમ્મી. હું બહુ માંદી પડેલી. હું બહુ માંદી પડેલી એટલે કોણ કહે છે? રાજુબા એટલે કે લેખકના નાની કહે છે કે હું બહુ માંદી પડેલી. કોઈને આશા નહોતી કે હું જીવીશ. તમારા નાના તો હતાશ થઈને રડી પડેલા. લેખકના નાના તો રડવા માંડેલા કે હવે રાજુબા ગયા એમ. જોજો, એ દિવસોમાં એક સંન્યાસી ભિક્ષા માગવા આવ્યો. એક સંન્યાસી ભિક્ષા માગવા આવેલો. નર્મદા એની ટેવ પ્રમાણે બંને મુઠ્ઠીઓમાં બાજરી ભરીને દોડી. કોણ? નર્મદા. એમની ટેવ પ્રમાણે બંને મુઠ્ઠીઓમાં બાજરી ભરીને દોડી. પેલો ભિક્ષુક આવ્યો હતો, સંન્યાસી આવ્યો હતો ભિક્ષા માગવા માટે એના તરફ. એની ડોકમાં એક સોનાની શેર હતી. પહેલાં સાધુએ વાતાવરણમાં ઘરની માંદગીની ખબર જાણી લીધી. તરસો હતો કહીને છોકરી પાસે પાણી માગ્યું. એ સાધુ છે ને કોઈ અવધૂત હતો. અવધૂત હતો, બરાબર. બાવો એણે નર્મદાને કહ્યું કે જો તારી સોનાની કંઠી આપી દે તો તારી માં તરત સાજી થઈ જાય એવી ઈશ્વરી ભસ્મ આપું. ભસ્મ એટલે રાખ. જો એ અવધૂત હતો, ઠગારો હતો, સાધુ તો હતો નહીં, પણ અવધૂતને સાધુના પર્યાય તરીકે લઈ શકાય. એટલે પેલો જે અવધૂત હતો, ઠગ હતો, એમણે કીધું કે તારી સોનાની કંઠી. કોને કીધું? નર્મદાને. એ કે તું તારી સોનાની કંઠી આપી દે તો તારી માં તરત સાજી થઈ જાય એવી ઈશ્વરી ભસ્મ આપું. ભસ્મ એટલે કે રાખ. નર્મદાએ તો કંઠી ઉતારી દીધી અને પેલો સાધુ ચપટી રાખ આપીને ચાલતો થયો. છોકરીએ તો પેલી ભસ્મ લાવીને ચમચા પાણી વડે મારે ગળે ઉતારી દીધી. ભગવાનને કરવું કે ત્યાર પછી વળતા પાણી થયા ને હું સાજી થઈ. બોલો, રાજુબા છે એ સાજા થઈ ગયા. 8-10 દાડે પહેલી સોનાની શેર નર્મદાના ગળામાં દીઠી નહીં. સોનાની શેર. શેર એટલે શું? તો દોરાની અંદર મણકા કે પારા પરોવી અને જે માળા બનાવેલી હોય એને શું કહેવાય? શેર કહેવાય. એટલે શેર નર્મદાના ગળામાં દીઠી નહીં એટલે આખી વાત પકડાઈ ગઈ. છોકરીએ તો સાચું કહી દીધું. આખરે તમારા નાનાએ કહ્યું કે બળી કંઠી ગઈ તો ગઈ, તમે સાજા થઈ ગયા એટલે બસ. જો આ નર્મદા છે લેખકના માતા, એનો એમના માતા રાજુબા પ્રત્યેનો પ્રેમ ભાવ છે એ અહીંયા રજૂ કર્યો. એ કે એમના નાના એમ કહે છે કે બળી કંઠી ગઈ તો ગઈ, તમે સાજા થઈ ગયા એટલે બસ. નર્મદા તું ગભરાઈશ નહીં બેટા. આ આવી હતી તમારી બા. આ આવી હતી તમારી બા. આ કોણ કહે છે? અહીંયા સુધી વાત રાજુબાએ કરી. કોને? લેખકને અને અમૃતાને. આ આવી હતી તમારી બા. જોજે અમુ તું આવું કંઈ ના કરતી. હવે આ એના નાની છે એ નર્મદા વિશેની વાત કરે છે અને એમ કહે છે કે અમુ એટલે કે અમૃતાને કહે છે કે જોજે તું
અમુ આવું કંઈ ના કરતી, તું આવું ના કરતી. તે દિવસે સાંજે અમે મોસાળથી બંને જણા પાછા ઘેર આવ્યા. કોણ કોણ? લેખક કિશનસિંહ ચાવડા અને અમૃતા. ત્યારે અમુએ તરત જ બાને કહ્યું, નર્મદાને તરત જ કહ્યું, બા, મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. જે મારા ગળામાં જે સોનાની કંઠી છે કાઢી લે, નહીંતર હું કોઈ સાધુને આપી દઈશ. બા પહેલાં તો અમુનો ધડાકો સમજી જ નહીં. જે એમના નાની રાજુબાઈએ વાત કરી હતી એ અમૃતા કશું સમજી નહીં. સોરી, અમૃતા શું, નર્મદા કશું સમજી જ નહીં. એ તો મેં બધી વાત કહી ત્યારે એ હસી પડી ને અમુને બચ્ચીઓનું ઇનામ આપ્યું. એટલે નર્મદા છે એણે અમૃતાને બચ્ચી ભરી. બા મને પકડવા આવી ત્યારે બંદા તો પોબારા ગણી ગયા. અને કે બા મને પકડવા આવી ત્યારે બંદા એટલે શું? યુવાની વ્યક્તિ હોય, બરાબર, એને બંદા શબ્દ એના માટે કોઈ વડીલ હોય એના માટે આ શબ્દનો પ્રયોગ થાય છે કે બંદા તો પોબારા ભણી ગયા. સરસ મજા આવી જાય એવી કથા છે. અમુને પાંચિકાનો બહુ શોખ. એ રમત પાછળ એ ગાંડી. પાંચિકાની રમત પાછળ એ ગાંડી. કલાકોના કલાકો એ રમતા થાકે નહીં અને રમવામાં પણ એકો થાકે નહીં અને રમવામાં પણ શું એકો. એ વખતે અમારા ફળિયામાં એક મારવાડી કુટુંબ અમારા બીજા ઘરમાં ભાડે રહેતું. એમનું બીજું ઘર હતું, એમાં એક મારવાડી કુટુંબ છે એ ભાડે રહેતું. એના વડીલ ભૈરવ કાકા રાજમહેલમાં કામે જતા. એમાં એક વડીલ હતા મારવાડી કુટુંબમાં, ભૈરવ કાકા, એ રાજમહેલમાં કામે જતા. આરસપાન ટાંકવામાં એમની જોડી નહીં. ટાંકડું તો જાણે એમનું બાળક અને હથોડી જાણે એમની દાસી. કોની? ભૈરવ કાકાની. ટાંકડું બાળક અને હથોડી દાસી હોય એ રીતે એ ટાંકતા. એ ભૈરવ કાકા એક દિવસ બાને માટે આરસનો સુંદર ખલ લઈ આવ્યા. ખલ એટલે શું? ખડીયો. ઔષધ વાટવા માટે થઈને જે પથ્થર હોય, આરસપાળનો પથ્થર હોય, એ પથ્થરમાંથી બનાવેલો ખલ એટલે ખડીયો એ લઈ આવ્યા. પથ્થરને થોડો ઊંડો હોય એ ખલ, છીછરો હોય, ખાણિયા કરતાં છીછરો હોય અને એમાં ઔષધ છે એ વાટી શકીએ આપણે, દવા છે એ વાટી શકીએ. એ ખલ લઈ આવ્યા. બા તો રાજી થઈ ગઈ. તે જ વખતે અમુએ ભૈરવ કાકાનો હાથ પકડીને આરસના પાંચિકા લાવી આપવાનું વચન લઈ લીધું. એને પાંચિકા છે એ અમૃતાને ખૂબ જ ગમતા હતા. પાંચિકે રમવું હતું એટલે એમણે શું ભૈરવ કાકાનો હાથ પકડ્યો અને આરસના પાંચિકા લઈ આવો મારા માટે એવું વચન લીધું. બીજે દિવસે સાંજે અમુના સુંદર કૂકા આવી ગયા. બસ ત્યારથી ફળિયાની છોકરીઓમાં અમુનું નામ થઈ ગયું. એટલું જ નહીં, એની આબરૂની મહત્તાએ વધી ગઈ. મહત્તા એટલે મોટાઈ, આબરૂ એટલે શાખ, ઇજ્જત. એટલે અમૃતા છે એની ઇજ્જત છે એ પણ વધી ગઈ. ધીરે ધીરે અમુએ રમીને આરસના કૂકાને વધારે સુંવાળા અને ચળકતા બનાવી દીધા. એટલું બધું રમતી કે રમીને શું એ આરસના કૂકા હતા એ સુંવાળા અને ચળકતા બની ગયા. એ કૂકા તો જાણે એનો પ્રાણ. અને પાંચિકા એ રમે કેવી, એકવાર 4-5 એની બહેનપણી સાથે એ અમારા ઓટલા પર કૂકા રમવા બેઠેલી. બીજી છોકરીઓના કૂકા તો થોડે જ ઊંચે ઉછળે અને એમાંય ચૂકી જવાય. પણ અમૂલનો દાવ આવ્યો કે થઈ રહ્યું. એનો કૂકો બહુ ઊંચે ઉછળે અને કૂકાની સાથે એની આંખની કીકી ઊંચી ચડે. આ રમત જે છે બહેનો ખાસ તો રમ્યા હોય એમને ખબર હોય એટલો આનંદ આવે. બાળપણમાં બધા રમતા હોય મોટે ભાગે, મોટા થયા પછી કૂકા એક બાજુ વયા જાય. અને અત્યારે હાલ તો આ બધી રમતો જતી રહી છે. મોબાઈલની દુનિયામાંથી તે બધા ઊંચા નથી આવતા, મોબાઈલમાં તે ગેમ રમતા હોય છે. કૂકા સાથે પાછી દૃષ્ટિ નીચે ઉતરે. એક તો અમુની આંખો જ ચબરાક. એમાં આ કૂકાની રમતે એને વધારે અણિયાળી બનાવેલી. એ ગુસ્સે થાય ત્યારે એની ભ્રમરો એવી ચડે કે બા બિચારી તરત નમતું મૂકી દે. અમુને એના આરસના કૂકા અતિશય વાલા.
એને 9 વર્ષ પૂરા થયા ને 10મી વર્ષગાંઠ આવી ત્યારે બા પાસે અમુએ પોતાના કૂકા માટે મશરૂની કોથળી કરાવેલી. એક પ્રકારનું રેશમી મલમલ જેવું કાપડ આવે અને મશરૂ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એની કોથળી કરાવેલી. કૂકા તો અમુનું અમૂલ્ય ઘરેણું, એની મોંઘી મિલકત. જો એને કૂકામાં એટલો બધો રસ હતો, એ જ એની મિલકત. મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠો. અમારા ઘરમાં ત્યાર પછી તરત જ ધમાલ શરૂ થઈ. અનાજના કોથળા આવવા માંડ્યા. હું નિશાળેથી આવું ત્યારે બાની મદદમાં ફોઈ, માસી, મામી બધા હાજર હોય અને અનાજ સફાઈ ચાલતી હોય. એ તો ધીરે ધીરે મને ખબર પડી કે મારા લગ્નની તૈયારીઓના પાશેરાની પહેલી પૂણી હતી. લગ્નનો દિવસ જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ ધમાલ વધતી ગઈ. મારું મહત્ત્વ ઘરમાં વધતું ગયું. આ વાત અમુને નવી લાગી. કેટલા 13મું વર્ષ બેઠું હતું હજી. આ વાત અમુને નવી લાગી, કારણ કે અમારો બંનેનો પહેલો જેટલો સાત સથવારો હવે ન રહ્યો. શું કામ સાત સથવારો ન રહ્યો? કે લેખક કિશનસિંહ ચાવડા છે, એમનું મહત્ત્વ છે એ હવે વધતું જતું હતું. ધીરે ધીરે એ ઓછો અને આછો થવા માંડ્યો. બંને વચ્ચેનો જે સથવારો હતો, સંબંધ હતો, સાથ હતો, એ આછો થવા માંડ્યો. આછો એટલે ઝાંખો. અમુ અને મારી વચ્ચે વહાલની રેશમ ગાંઠ એવી તો સજ્જડ બંધાયેલી કે અમે બંને આ નવી પરિસ્થિતિ સહી ના શક્યા. અમે બંને આ નવી પરિસ્થિતિ જે આવી એ સહન કરી ન શક્યા. પણ અમુ તો મારા કરતાં વધારે ગુસ્સાવાળી, એટલે એનો ક્રોધ તો અનેક રીતે પ્રગટ થતો હતો. એની અરજી બાઈએ હસી કાઢી એટલે બાપુજી સુધી પહોંચી. બાઈએ મજાક મસ્તીમાં હસી કાઢી એટલે બાપુજી સુધી પહોંચી કે ભાઈનું લગ્ન બંધ રાખવું અને પરણવાની આખી વાત જ ઉડાવી દેવી. પણ બિચારી અમુનું કોણ માને? કુળવાનનું ઘર, પ્રતિષ્ઠા સારી, સંબંધીનો વિસ્તાર ઘણો એટલે છોકરો બાળપણમાં જ 4 હાથવાળો થશે એ વિચારે કુટુંબીઓના હરખનો પાર નહોતો. જે દિવસે મને પીઠી ચોળી, પીઠી એટલે તમને બધાને ખબર છે, લગ્ન પ્રસંગે એક સુગંધિતદાર પદાર્થ છે આ પીઠી, હળદર જેવી આવે, એ ચોળવામાં આવે. તે દિવસે અમુ ચોધાર આંસુએ રડી પડી. અમુ તો ઓ મારા ભાઈ રે. બા અને બાપુજીની પણ એ છાની ન રહી. પછી મેં જ જ્યારે એને બાથમાં લીધી ત્યારે એના ડુસકા સીધા. જો આ એમનો ભાઈ પ્રત્યેનો જે પ્રેમભાવ છે એ અહીં રજૂ થયેલો છે. લગ્નમાં સૌએ મને કંઈક ને કંઈક ભેટ આપી. કોઈકે હાથમાં રૂપિયા પણ મૂક્યા, કોઈ જરીની ટોપી લાવ્યા, માસી સોનાની શેર લાવ્યા, મામીએ હાથની કલ્લીઓ આણી. એમ વસ્તુઓ ઉપરા છાપરી આવવા માંડી. અમુ શું આપે બિચારી, કારણ નાની હતી ને. બધા વિખરાયા. જ્યારે હું એકલો રહ્યો ત્યારે અમુ ધીરે ધીરે પાસે આવીને મારી સોળમાં લપાઈ ગઈ અને સંકોચ સાથે ધીરેથી બોલી, ભાઈ તારા માટે હું આ લાવી છું. કહીને એણે એના પાંચિકાની મશરૂની કોથળી દેખાડી. હું હતો તો બાળક, પણ અમુની આંખોમાંથી પડું થતો સ્નેહ જોઈને હું એને બાજી પડ્યો અને બંને અમે પેટ ભરીને રડ્યા. જો અહીં ભાઈ બહેન પ્રત્યેનો પ્રેમભાવ છે એની પરાકાષ્ઠા આવી છે. બંને ખૂબ જ રડ્યા. આ બાળપણની વાત છે ને, એ ખરેખર જો મનથી તમારું પણ બાળપણ જો આ રીતે વીતેલું હોય ને તો તમને સમજાય કે ભાઈ બહેનનો પ્રેમ છે એ કેવો અતૂટ હોય છે. પછી તો અમુ મોટી થઈ, વધારે નમણી બની, એના રૂપમાં યૌવન ઉમેરાયું, એના લાવણ્યમાં ચારુતા ઉગી, એની આંખોમાં મસ્તીને બદલે લજ્જા ઉપસી આવી. પણ અમારો સ્નેહ ઉંમર સાથે ઘટ્યો નહીં. બધા સંજોગોની સ્થિતિ વટાવીને એ વધારે વિશુદ્ધ, વધારે સહૃદય થયો. એની ભીનાશ વધી, એની ભવ્યતા ઓળખાય. ત્યાં તો અમુના લગ્ન લેવાયા.
અમુ હવે સાસરે જશે એ વિચારે હું ગમગીન થઈ ગયો. હવે ભાઈનો પ્રેમ ભાવ છે એ બેન તરફ ઢળેલો છે અને એ લગ્નના દિવસ સુધીમાં એ ગમગીની એટલી આકરી થઈ કે એને પીઠી ચડી ત્યારે હું રડી પડ્યો. આગળના પરિચ્છેદ છે જે એમાં ભાઈના લગ્ન હતા અને જે પોતે રડી હતી અમુ, એ જ રીતે અહીંયા જ્યારે અમુના લગ્ન થયા તો શું એને પીઠી ચડી ત્યારે લેખક કહે છે પોતે કે હું રડી પડ્યો. અમુની વિદાય હતી. બાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતા હતા. સગાવાલા રડતી આંખે દિંગમૂઢ બનીને સાક્ષી થઈ રહ્યા હતા. ચોઘડિયા અકારા લાગતા હતા. અકારા એટલે શું? આકરા, અકળામણા. વાતાવરણમાં સમજાતી હતી મંગલતા અને અનુભવાતું હતું કારુણ્ય. કારુણ્ય એટલે શું? કરુણા. હું બાની પાછળ પડેલે ચહેરે ઊભો હતો. પડેલ ચહેરો એટલે શું? ચહેરો એમનો શિથિલ થઈ ગયેલો હતો, સાવ દુઃખી ચહેરો હતો. મારા અંતરમાં ગજબની ગડમથલ ચાલતી હતી. ગડમથલ એટલે માથાકૂટ. કશું સમજાતું નહોતું, પણ એકલતાની લાગણી સર્વોપરી હતી. મેં આગ્રહ કરીને બાપુજી પાસે 25 રૂપિયા લીધેલા. એ રૂપિયા મારા લગ્નમાં અમુએ આપેલી એની પાંચિકાવાળી મશરૂની થેલીમાં એ કૂકા સાથે મેં મૂક્યા હતા. અમુ ગાડીમાં બેસવા જાય ત્યાં જ મેં એ થેલી ધીરેથી એના હાથમાં સરકાવી દીધી. એણે મારી સામે જોયું. એ આંખો હું કદી નહીં ભૂલું. એ આંખોમાં વહાલ, વિષાદ એટલે દુઃખ, પીડા અને વ્યથાની આખી વાર્તા મૂંગી રડતી હતી. અમને રોતા મૂકીને અમુ રડતી ચાલી ગઈ. જો અહીં ભાઈ બહેનનો પ્રેમ છે ને, એ જેટલો પ્રેમ છે એ આ અમૃતા જે ચરિત્ર નિબંધ છે એમાં જેટલો પ્રેમ ભાવ છે એ બેનને ભાઈ પ્રત્યે હતો એટલો જ પ્રેમ છે એ અહીંયા ભાઈને પણ બેન પ્રત્યે છે એવું સાબિત થયું. બરાબર. આગળ જોઈએ આપણે. એની વિદાયની અમને કંઈક કળ વળી. અમુ પાછી આવી ત્યારે લગ્નના થોડા જ દિવસોમાં મારી એ લાડીલી બહેન સાવ બદલાઈ ગયેલી. એનો હસતો ચહેરો, મરકતી અને મસ્તીખોર આંખો અને ઉછળતું આખું અસ્તિત્વ બધું શાંત થઈ ગયું હતું. જેમ જેમ દિવસો ગયા તેમ અમુ વધારે શાંત અને શાણી થઈ ગઈ. દરેકના જીવનમાં આ ક્ષણો આવતી જ હોય છે. 4 વર્ષ પછી એ સાસરેથી બીમાર થઈને ઘેર આવી ત્યારે હું અને બા એને માંડ ઓળખી શકીએ એટલી બધી બદલાઈ ગઈ હતી. એવું સાવ બદલાઈ ગઈ હતી. એ અમુ જ નહીં, જાણે એનું ભૂત. નમણી અને સ્નેહ નીતરતી અમુનું આવું રૂપ જોઈને અમે ડઘાઈ જ ગયા. એકદમ ચહેરો છે એ બદલાઈ ગયો હતો. બા તો રડી પડી. થોડા દિવસ થયા ને અમુની બીમારી વધી તે એટલી બધી વધી કે એક સવારે અમને રડતા કકળતા મૂકીને ચાલી નીકળી. અમુ જતાં ઘરમાં સુનકાર વ્યાપી ગયો. સનસનાટી તૂટી પડી. કુટુંબનું જાણે માંગલ્ય મરી ગયું. માંગલ્ય એટલે શું? મંગલતા. આખા કુટુંબની મંગલતા હતી એ જાણે મરી ગઈ. બાની આજ્ઞાથી 3જે દિવસે હું નર્મદા અને ઓર નદીના સંગમ ઉપર ચાણોદ અમુના અસ્થિ લઈને જવાનો હતો. બાની આજ્ઞાથી. બાની આજ્ઞા, બા એટલે અહીંયા કોણ? લેખક કિશનસિંહ ચાવડા છે, એમની માતા અમૃતા, નર્મદા. બરાબર. એ નર્મદાની આજ્ઞાથી 3જે દિવસે હું નર્મદા અને ઓર નદી, તો આ નર્મદા એટલે નદીની વાત છે. નર્મદા અને ઓર નદીના સંગમ ઉપર, નર્મદા અને ઓર નદીનો સંગમ થાય છે ત્યાં ચાણોદ, તમે બધાએ નામ સાંભળ્યું હશે. એ ચાણોદ અમુના અસ્થિ લઈને જવાનો હતો. કોણ જવાના હતા? લેખક. બા ને હું
અમુની પેટીની વસ્તુઓ વગે કરતા હતા, સરખી કરતા હતા. એમાંથી એની લગ્ન વખતની સૌભાગ્ય ચૂંદડીની ગળીમાંથી પહેલી મશરૂની થેલી નીકળી, જેમાં પાચિકા હતા. મેં ઉઘાડીને જોઈ તો અંદર પહેલાં 5 આરસના કૂંકા તૂટિયું વાળીને પડ્યા હતા. એ કૂંકા જોઈને મારાથી ના તો રડાયું ના તો બોલાયું. બા કૂકાને જોઈને પછી મને જોઈ રહી. જોતાં જોતાં જોઈ ના શકી એટલે બાથ ભરી લીધી. બાની સોળમાં હૃદય દ્રવી પડ્યું. લેખક છે એ રડી પડ્યા. સોમનાથના ઓવારા ભણીથી વહી આવતી નર્મદાને કરનાળી અને માંડવાની વચ્ચે જ્યાં ઓર નદી મળે છે, કરનાળી અને માંડવાની વચ્ચે જ્યાં ઓર નદી મળે છે, આ બે નદીનો સંગમ છે. એ ઓર સંગમ તરફ મારી હોડી જઈ રહી છે. હાથમાં અમુના અસ્થિની થેલી છે. મારા ગજવામાં પાંચિકાની મશરૂની થેલી પડી છે અને મારા અંતરમાં અમુની સ્મૃતિ જીવતી પડી છે. અકસ્માત માછીએ કહ્યું, ભાઈ, આ ઓર સંગમ. મેં અસ્થિની થેલી પાણીમાં મૂકી. જીવ તો ન ચાલ્યો, પણ પેલી પાંચિકા સાથેની મશરૂની થેલી પાણીમાં મૂકી દીધી. અમુના અસ્થિ અને આરસના પાંચિકા મેં પાણીમાં મૂક્યા. ત્યાં તો લાવણ્ય અને લજ્જા ભર્યા એના લોચનો ધનુષ્યાકૃતિ ભ્રમરોથી છવાયેલા મારી સામે હસી ઉઠ્યા. આ અમૃતા છે એના જીવનના અંત સાથે લેખકનો દુઃખ છે એનો અંત નથી આવતો. એના જીવનની અંદર આ દુઃખ ઘણા લાંબા સમય સુધી સચવાયેલું રહ્યું હશે. ત્યારે જ તે કિશનસિંહ ચાવડાએ એમના અમૃતાને લક્ષમાં લઈ આ ચરિત્ર નિબંધ છે એ લખ્યો હશે. દુઃખ સાથે આપણે પણ આ કથાને અહીંયા પૂરી કરી. આપણે હવે સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ છે એ દરેક જોઈ લઈએ. હું તમને શરૂઆતથી કહેતો આવું છું કે તમને સ્વાધ્યાયના રૂપમાં પ્રશ્નો છે એ પછીથી તે આપવામાં આવશે. આપણે જોઈએ, બોર્ડ વર્ક કરીએ. સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ, બરાબર. તો સૌથી પહેલાં આપણે સમાનાર્થી શબ્દો જે પાઠમાં આવે છે ને એ તમને હું કરાવડાવી દઉં. તો તકરાર શબ્દ છે. તકરાર એટલે ઝઘડો અથવા કજિયો. તકરારના બે અર્થ મળે, ઝઘડો અથવા કજિયો. ડખો આપણે જે કહીએ ને. રૂપાળી એટલે શું? દેખાવડી, ઘાટી. આ શબ્દની બરાબર તમને ખબર પડી જશે. મોટે ભાગે આ શબ્દ જાણતા જ. રૂપાળી એટલે શું? દેખાવડી અથવા ઘાટી, બરાબર. અનાજ શબ્દ છે એના બે અર્થ મળે. અનાજ એટલે ધાન્ય અથવા અન્ન. પછી બાળપણ છે. બાળપણ એની તમને ખબર હશે, કારણ કે તમારું રીતે બાળપણ, શૈશવ, બાલ્યકાળ એ કઈ રીતે પસાર થયો એ તમને ખબર હશે. શૈશવ અને બાલ્યકાળ. ખુશ્બુ, જો આ જોડણીમાં પણ પૂછાયો શબ્દ છે, અહીંયા જોડણીમાં પણ આપેલો છે ખુશ્બુ, બરાબર. એમાં કુહસ્માં આવે છે જોડાક્ષરની આગળનો. બુ શબ્દ છે એકાક્ષરી છે એટલે દીર્ઘ આવે. જોડણીના નિયમો મેં તમને શરૂઆતમાં જ કરાવડાવેલા છે, બરાબર. ખુશ્બુ એટલે સુવાસ અને ફોરમ, એવા બે અર્થ મળે. પછી ચકોર એટલે ચાલાક થાય અથવા ચપળ, ચાલાક અથવા ચપળ. પછી શિખર માટે બે શબ્દ છે, શૃંગ અને ટોચ. પછી અવધૂત એટલે સાધુ થાય, વૈરાગી, બાવા, બરાબર. વૈરાગી અથવા સાધુ એને અવધૂત કહેવાય. પછી આબરૂ એટલે શાખ, પ્રતિષ્ઠા, ઇજ્જત, બરાબર. શાણી એટલે ડાહી, ઠાઉકી, એવા શબ્દો છે. એના બે પર્યાય શબ્દ છે. પછી શબ્દાર્થ છે. સમાનાર્થી એટલે એનો એ જ અર્થ મળતો હોય, અને શબ્દાર્થ એટલે શબ્દ હોય એનો અર્થ, બરાબર. ભવા એટલે શું થાય? ભમર. ભસ્મ એટલે શું થાય? રાખ અથવા રખિયા, જેને કહીએ આપણે રખ્યા તે. બંદા એટલે વડીલ અથવા જે મોટા હોય, મોભેદાર, એને બંદા કહેવાય. કુળવાન એટલે ખાનદાન. પછી કારુણ્ય એટલે કરુણા,
કરુણા. અને અસ્થિ, અસ્થિ એટલે હાડકા. અસ્થિ એટલે શું થાય? હાડકા, શરીરના હાડકાને માટે અસ્થિ શબ્દનો પ્રયોગ થયેલો છે. પાઠમાં આવતા શબ્દ સમૂહ માટે એક એક શબ્દ છે, એમાં 6 જેટલા શબ્દ સમૂહ લીધેલા છે. એમાં દરેક પૂછાય એવા છે. અને દોરામાં મણકા, મોતી વગેરે પરોવીને બનાવેલી માળા. મણકા કે મોતી દોરાની અંદર પરોવીએ અને જે માળા બને એને શું કહેવાય? શેર કહેવાય. શેર. માનું પિયર એને શું કહેવાય? મોસા, અથવા તો મામાનું ઘર, એ પણ મોસા. બેમાંથી કોઈ પણ શબ્દ પૂછાઈ શકે. આ પૂછાયો. દોરામાં મણકા, મોતી વગેરે પરોવીને બનાવેલી માળા એને શેર જ કહેવાય એવું નથી. માળા તરીકે આપણે ઓળખીએ છીએ. રેશમ તથા સૂતરનું વિવિધ રંગી કપડું. તો રેશમ તથા સૂતરનું વિવિધ રંગી કપડું, આવા કપડા ઘણા બધા હોય, પણ એમાંનું એક એટલે મશરૂ. એને મશરૂ તરીકે ઓળખાય. એટલે આ પૂછવાની શક્યતા ઓછી રહે, કારણ કે ઘણા બધા હોય એવા કપડા. સામી વ્યક્તિની ભાવના કે લાગણી સમજી શકે એવું. સામી વ્યક્તિ હોય એની લાગણી કે ભાવનાને સમજી શકે એવું એને શું કહેવાય? સહૃદયી. 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 ઔષધ વગેરે કચરવાનો કે ઘૂંટવાનો, ખાડાવાળો ઘડેલો પથ્થરો. એને પથ્થર હોય એને આમ ઘૂંટી, બરાબર, ઔષધ હોય કોઈ, એ ઔષધને કચરવાનો કે ઘૂંટવાનો ખાડાવાળો ઘડેલો પથ્થરો એને શું કહેવાય? ખલ કહેવાય. ખલ. ખલ એટલે ખડિયો. પણ ખડિયો કેવો હોય? ખાણી કરતા નાનો હોય એમ આકારમાં, એટલે છીછરો હોય, બરાબર. જે પથ્થર ઉપર આપણે આ ઔષધ છે એ વાટી શકીએ, ઘૂંટી શકીએ, એને શું કહેવાય? ખલ કહેવાય. ખલ. પછી પીળો સુગંધી પદાર્થ કે જે વરકન્યાને શરીરે લગ્ન પ્રસંગે ચોળવામાં આવે છે. પીળો સુગંધી પદાર્થ વરકન્યા બંનેને લગ્ન પ્રસંગે ચોળવામાં આવે. તમારે હજી વાર છે એટલે એવો વિચાર નહીં કરતા કે મારે કીધી છે પીઠી ચોળવાની આવશે, બરાબર. એ આવશે, તે મેળ આવશે તે દિવસે. જો પીળો સુગંધી પદાર્થ કે જે વરકન્યાને શરીરે લગ્ન પ્રસંગે ચોળવામાં આવે એને શું કહેવાય? પીઠી કહેવાય. પીઠી ચોળે એમ કે. એટલે આ શબ્દ સમૂહ માટે એક એક શબ્દમાં આટલા શબ્દો હતા. હવે વિરુદ્ધાર્થી જુઓ. વિરુદ્ધાર્થી. તો વિરુદ્ધાર્થીમાં આશા છે, એનું વિરુદ્ધાર્થી શું થાય? નિરાશા. જો અહીંયા સમાનાર્થી શબ્દોમાં મેં બરાબરની નિશાની કરેલી છે અને વિરુદ્ધાર્થીમાં ગુણાકારની નિશાની કરેલી છે, ક્રોસ કરેલ છે. એટલે આ બંને એકબીજાના વિરોધીમાં તમારે આવી નિશાની કરવાની થાય. આશાનો વિરુદ્ધાર્થી શું થાય? નિરાશા. નિરાશા. વિદાયનું તો કે મિલન. વિદાય એટલે છૂટું પડવું, જુદા પડવું. મિલન એટલે ભેગા થવું. જબરું. જબરું એટલે બળવાન, તાકાતવાન. એનું વિરુદ્ધાર્થી થાય શું? નિર્બળ. નિર્બળ. રૂપાળો. રૂપાળાનો વિરુદ્ધાર્થી શું થાય? કદરૂપું. કદરૂપું એટલે ખરાબ રૂપવાળું, બરાબર. રૂપાળો એનું વિરુદ્ધાર્થી કદરૂપું. હવે તળપદા શબ્દ છે. તળપદા શબ્દ એટલે શું? પ્રાદેશિકતા પ્રમાણે બોલાતા શબ્દ, એને તળપદા શબ્દ કહેવાય. તળ. તળ એટલે મૂળ સ્થળ, બરાબર. પ્રદેશ, વિસ્તાર, એટલે વિસ્તાર પ્રમાણે જે બોલાતા હોય એને શું? તળપદા શબ્દ કહેવાય. અમરેલીમાં જે શબ્દ બોલાતા હોય એ ઉત્તર ગુજરાત કે ચરોતરમાં ન બોલાતા હોય. ચરોતરમાં ચ્યો જવું એમ કે, આપણે ક્યાં જવું એમ કહીએ. ક્યાં? તો એ ચ્યો ચ્યો બોલે. જોજો તળપદા શબ્દ એના શિષ્ટ રૂપ છે. આ તળપદા શબ્દ છે ને, આ એના શિષ્ટ રૂપ. શિષ્ટ એટલે શું? યોગ્ય. બળી. બળી એટલે શું? ભલે. બળી. બળી એટલે શું થાય? ભલે. પોબારા. પોબારા એટલે શું? નાસી જવું, ભાગી જવું. આછું એટલે શું? ઝાંખું. આપણે કહીએ મને આછું દેખાય છે, મને આછું દેખાય છે, આપણે એમ કહીએ. આછું એટલે શું? ઝાંખું. આકરું. આકરું એટલે શું? કઠિન. આપણે વાત કરતા હોય ઘણી વાર એમ કહીએ કે તને આકરું લાગશે, રહેવા દે, એટલે કષ્ટ પડશે, કઠિન લાગશે. અકારો. અકારો એટલે શું થાય? અળખામણું. અકારો એટલે શું? અળખામણું. અળખામણું, બરાબર. આ તળપદા શબ્દો હતા. સમાનાર્થી, શબ્દાર્થ, શબ્દ સમૂહ, વિરુદ્ધાર્થી, તળપદા શબ્દ. આમાંના સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા શબ્દ, શબ્દ સમૂહ અમુક 12મા ધોરણમાં પણ તમારે સમાનાર્થી વિરુદ્ધાર્થીની આવતા હશે, અને જોડણી પણ 12મા ધોરણમાં એ પૂછાવાનું જ બધું.
એટલે અમુક આ બધી વ્યાકરણ છે હું તમને અહીંયા લખાવું છું, તમારે વ્યવસ્થિત રીતે બુકમાં એક સાથે બધું આ લખવાનું છે, બરાબર. હવે જોડણી જોઈ લઈએ. અંતિમ જોડણી છે. મેં જોડણીના નિયમો તમને કરાવ્યા છે, એટલે અહીંયા મેં યોગ્ય જોડણી જે આપેલી છે ને એ જ લખેલી છે. ખોટી જોડણી આપીને સુધારવી એવું નથી લખ્યું. આ જોડણી તમારે ધ્યાનમાં રાખવાની છે. અમૃતા આમ જ લખાય, ખુશ્બુ આ રીતે લખાય. આ અમૃતા પૂછાય એવો શબ્દ નથી, ખુશ્બુ એ આ રીતે લખાય, બરાબર. બુ એક અક્ષરી શબ્દ છે એટલે દીર્ઘ જ આવે. એક અક્ષરના શબ્દમાં જેટલા એક અક્ષરના શબ્દો એમાં ઈ આવતા હોય, ઉ આવતા હોય, કેવા આવે? દીર્ઘ આવે, એટલે આ દીર્ઘ જ આવે. અને જોડાક્ષરની આગળનો ઉ કે ઈ કેવા હોય? હસ્વ હોય, એટલે હસ્વ છે. પછી નર્મદા, ભસ્મ, આમાં શ નથી આવતો, સ આવે, ભસ્મ. પછી વિષાદ, ક્ષ, વિષાદ, શ આવે, વિહસ્વ આવે, બરાબર. આ ઉપસર્ગ છે. ઉપસર્ગ સાથે જો આ બંનેમાં ઉપસર્ગ છે, ઉપસર્ગ સાથે આવતા ઈ કેવું કેવા હોય? હસ્વ હોય, એટલે વી સાથેના ઉ બંનેમાં કેવા છે? હસ્વ છે. પછી શુદ્ધમાં જો આ જોડાક્ષર છે, જોડાક્ષરની આગળના ઈ કેવું કેવા હોય? હસ્વ. હવે પૂછાય એવી જોડણી છે, આમાં ત્રણ છે. જો એક પરિસ્થિતિ, પરી ઉપસર્ગ છે એટલે હસ્વ આવ્યું, સ્થિતિમાં જોડાક્ષર છે એટલે હસ્વ આવ્યું, અને તી છે અંતિમ અક્ષરમાં ત સાથેનો ઈ કેવો હોય? હસ્વ હોય. તો પરિસ્થિતિમાં બધા તે હસ્વ ઈ આવે. આ પૂછાય એવો શબ્દ. ઘણી વખત જોડણી, આ જોડણી છે પરિસ્થિતિની જોડણી છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવાય એમાં પણ પૂછાયેલી છે. પ્રતિષ્ઠા છે એમાં પણ જો તમે પ્રતિ ઉપસર્ગ છે તો તી સાત ત સાથેનો ઈ કેવો આવે? હસ્વ આવે. નમસ્તા પણ આ જોડાક્ષર છે. પછી મહત્વ છે, જે મહત્વ એમાં એક આ ત તો છે જ તે, પણ એની સાથે બીજો એક ત છે, આડો છે ને જે, એ પણ ત છે, એટલે આમાં બે ત આવે, બરાબર. પછી અણિયાળી શબ્દ છે, અણિયાળી શબ્દ એમાં ય છે, યની આગળનો એ કેવો હોય? હસ્વ હોય. યની આગળનો એ કેવો હોય? હસ્વ હોય. અંતિમ અક્ષરમાં અળ હોય તો એની સાથેનો એ કેવો આવે? દીર્ઘ આવે, બરાબર. પછી અમૂલ્ય શબ્દ છે, એમાં મૂલ્ય હોય, શૂન્ય હોય, આવા બે અક્ષરના શબ્દ આવતો હોય, પ્રથમ અક્ષર સાથેનો કેવો હોય? દીર્ઘ હોય, બરાબર. બીમાર છે એ આ રીતે લખાય છે. એટલે જોડણી છે, આ તમારી દરેક જોડણી છે એ યાદ રાખવાની છે. આ યોગ્ય જોડણી આપેલી છે, ખોટી જોડણી છે નહીં, બરાબર. અહીંયા આપણે આ પાઠને પૂરો કરીએ છીએ. અસ્તુ.